أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون، الذي لا يدركه بعد الهمم ولا يناله غوص الفطن، الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود، فطر الخلائق بقدرته ونشر الرياح برحمته وودد بالسخور ميدان أرضه، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد محمود الأحمد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. الطاهرين المعصومين الذين قال عنهم الرسول: اللهم إن هؤلاء أهل بيتي وخاصتي وحامتي، لحمهم لحمي ودمهم دمي، يؤلمني ما يؤلمهم ويحزنني ما يحزنهم، أنا حرب لمن حاربهم وسلم لمن سالمهم، وعدو لمن عاداهم ومحب لمن أحبهم، إنهم مني وأنا منهم، فاجعل صلواتك وبركاتك ورحمتك وغفرانك ورضوانك علي وعليهم، وأذهب عنهم الرجس وطهرهم تطهيرا. وغاصب حقوقهم ومنكر فضائلهم ومناقبهم من أول يوم ظلمهم إلى لقاء يوم الدين، أما بعد. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. السلام عليكم جميعا ورحمة الله وبركاته. أعظم الله أجورنا وأجوركم بمصابنا بأبي عبد الله الحسين عليه السلام. गईकाले તમારા સમક્ષ બે ચાર વાતો આઝાદ ફિકરના બારામાં પેશ કરવાનો મોકો મળ્યો હતો. આજે એ જ વાતને જરાક આગળ વધારવાની કોશિશ કરીશ. इंसान हक की तलाश में है. इंसान ट्रूथ यानी हकीकत ने गोते छे. जे मजहब नो होय एनो ताल्लुक कोई पण मजहब साथे होय, ई कोई पण विचार राखवा वाळो होय, ई दुनियानी कोई पण डिनोमिनेशन माथी होय, एनो मकसद ई होय छे के ई हक ने तलाश करे. एनु जिंदगी जद्दोजहद माटे एनु मकसद ई होवो जोए कि ई हक ने तलाश करे. जे मजहब नी अंदर होए ए लोको बधा हक ने तलाश करे छे. हक एक एवी वस्तु छे कि मने अने तमने एनी जरूर छे, अमे त्यां सुधी पहोंचवानी जरूर छे, पण हक एवी रीतना ज न मळे कोई दिवसमां. हक ने गोतवा माटे इंसान ने इंक्वायरी करवी पड़े. हक ने तलाश करवा माटे इंसान ने तलाश करवू जोईए. हक ने तलाश करवा माटे, हक ने गोतवा माटे इंसान ने पूरी जद्दोजहद अने फिक्र करवी जोईए कि हूँ हक ने हासिल करी शकूँ, हक सुधी पहुंची शकूँ. जे इंसान ई न करे, जे इंसान हक की तलाश न करे, इंसान स्टेग्नंट छे. एनी अंदर कोई जातनी ग्रोथ नहीं. ये कोई दिवस डेवलप नहीं थाय,
એ ત્યાં જ રહેશે જ્યાં ઈચ્છે, જ્યાં એને પસંદ છે રહેવાનું. પણ જે હકની તલાશ કરતા હોય છે એ લોકો જેવા પણ રસ્તા એ લોકોને મળે છે એ હકને તલાશ કરે છે. અને હકને તલાશ કરવા માટે ઇન્સાનને ઇન્ક્વાયરી કરવું જરૂરી છે. ખુદા કોણ છે, અલ્લાહ કઈ વસ્તુ છે, મને કોણ કહેશે? કઈ ચોપડીની અંદર મને એ ખબર પડશે કે અલ્લાહ કઈ વસ્તુ છે? મને કોણ કહેશે કે ખુદાવંદે તાઆલા કેવો દેખાય છે? મને કોણ કહેશે કે ખુદાવંદે તાઆલા મારા પાસેથી કઈ તવક્કો રાખે છે? એ ત્યારે મને ખબર પડશે જ્યારે હું હકને તલાશ કરીશ, જ્યારે હું ખુદાવંદે તાઆલાને ગોતીશ, જ્યારે હું ખુદાવંદે તાઆલાની મારિફત હાસિલ કરવાની કોશિશ કરીશ. અને જ્યાર સુધી હું એ નહીં કરું ત્યાર સુધી સ્ટેગ્નેશન છે, ત્યાર સુધી મારી અંદર કોઈ જાતનું ડેવલપમેન્ટ નહીં મળે. અને આ સ્પિરિટ ઓફ ઇન્ક્વાયરી, અંગ્રેજીમાં એને સ્પિરિટ ઓફ ઇન્ક્વાયરી કહે છે, એટલે પૂછવાનું કલ્ચર. અને પૂછવાનું જે કલ્ચર છે ઇન્સાનનું એ ખુદા તરફથી દીધેલું છે. પરવરદિગાર ઇન્સાનની નેચરની અંદર ઇન્ક્વાયરી રાખ્યો છે. જે વસ્તુથી તમે ઇન્સાનને રોકશો ઇન્સાન એ જ વસ્તુ તરફ જશે. તમે ઇન્સાનને કહો તો આ બાયણામાંથી નહીં નીકળતો, ઇન્સાનની ઇન્ક્વાયરીનો જજ્બો શરૂ થશે, એ જ બાયણામાંથી નીકળવાની કોશિશ કરશે જે બાયણામાં તમે એને રોક્યા છો. તમે એને કહેશો રાતના કબ્રસ્તાન નહીં જાય તો કદાચ બીકમાં નહીં જાય, પણ એ જેટલી ચોપડી ખોલવાની હશે ખોલી લેશે કે કેમ રાતના કબ્રસ્તાને ન જવું. એ ઇન્સાનની નેચર છે, એની અંદર ઇન્ક્વાયરી છે કે હું આ વસ્તુને જાણવાની કોશિશ કરું. અને એ ખુદાવંદે તાઆલા ઇન્સાનના નેચરની અંદર રાખ્યો છે કે એ ઇન્સાન જ્યાર સુધી તું પૂછીશ નહીં ત્યાર સુધી તું હક સુધી પહોંચી નહીં શકે. હક સુધી પહોંચવા માટે ઇન્સાનને ઇન્ક્વાયર કરવું પડશે. અને ઇન્ક્વાયરીની અંદર શક આવશે. ઘણી ફેરે શક આવે, ઘણી વાતોની અંદર શક આવે. શક જાયઝ છે, શકનો ઇનકાર નહીં કરો, કેમ કે શક જ એવી વસ્તુ છે જે ઇન્સાનને એક સ્ટેપ આગળ વધારશે. જ્યારે શક આવશે ત્યારે શકની ઇન્ક્વાયરી હશે, જ્યારે શકની ઇન્ક્વાયરી હશે તો ઇન્ક્વાયરીની પાછળ એ હકીકત હશે જેને ઇન્સાન ગોતે છે. તો એવું નથી કે શક કોઈ ખરાબ વસ્તુ છે, નહીં. શક એક એવી વસ્તુ છે જે ઇન્સાન માટે પરવરદિગારે આલમ રાખ્યો છે કે એ શક થ્રુ ઇન્સાન આગળ વધે. કુરાન મજીદમાં ખુદાવંદ તાઆલા, કદાચ હું આ મિસાલ આપી દીધો હું અગર નથી આપ્યો તો સાંભળો, અગર આપ્યો છું તો 2 મિનિટ મારી સાથે રહ્યો. કુરાન મજીદની અંદર ખુદાવંદ તાઆલા ઇરશાદ ફરમાવે છે, જનાબે આદમ અને હવ્વા એ લોકો બંનેને ખુદાવંદ તાઆલા બનાવી, એ લોકોની તખલીક થઈ ગઈ અને એ લોકો હવે જન્નતની અંદર બેઠા છે. મને આદમ અને હવ્વા જે જન્નતમાં અમે જવાની કોશિશ કરીએ છીએ, જે જન્નતમાં અમને જવાની તમન્ના છે, એની અંદર બંને આદમ અને હવ્વા બંને બેઠા છે. હવે એ લોકોને કોઈ બીજી વસ્તુની જરૂર નથી. એ લોકો પહોંચી ગયા છે જે મકસદમાં ખુદાવંદ તાઆલા જે જન્નતની વાત કરે છે ત્યાં તો છે આદમ અને હવ્વા, પણ છતાં પણ ખુદાવંદ તાઆલા આદમ અને હવ્વાને કહે છે કે સાંભળો, આ જન્નત તમારી છે, જન્નતની અંદર તમે રહ્યો, ખાઓ, પીઓ, મજા કરો, જે તમને જન્નતમાં કરવું હોય તમે કરો. ખુદા કુરાન મજીદમાં જનાબે આદમને કહે છે, યા આદમ ઉસ્કુન અંતા વ ઝૌજુકલ જન્નહ વ કુલા મિનહા રગદન હૈસુ શિ'તુમા. તમે અને તમારી બાયરી હવ્વા તમે બંને જન્નતની અંદર રહ્યો અને એની અંદરથી ખાઓ, પીઓ, મજા કરો, જે કરવું હોય. વ કુલા રગદન હૈસુ શિ'તુમા, જેમ તમારું મન થાય એમ તમે અહીંયાથી ખાઓ અને પીઓ. શું છે જન્નતમાં? જન્નતમાં કઈ વસ્તુ છે? જન્નતમાં દૂધ છે, મધ છે, હૂર છે, બાકી પછી ઇન્શાઅલ્લાહ ખબર પડશે જ્યારે જાશું ત્યારે. પણ એ છે જન્નતની અંદર ખુદાવંદ તાઆલા અમને કહે છે, આદમને કહે છે, યા આદમ ઉસ્કુન અંતા વ ઝૌજુકલ જન્નહ. એ આદમ તમે અને તમારી ઝૌજા જન્નતમાં રહ્યો. વ કુલા મિનહા રગદન હૈસુ શિ'તુમા, ખાઓ પીઓ જે તમને ખાવું હોય. પણ પછી ખુદા કહે છે આદમને, વલા તaqraba હાદિહી શજરા ફતકૂના મિન અઝ-ઝાલિમીન. આ જે દરખ્ત છે ને, દરખ્ત, એ આદમ તમે અને હવ્વા આ દરખ્ત પાસે નહીં જતા.
જ્યારે અરબી જબાનમાં હાદા આવે ને, હાદા એટલે ઇસ્મુલ ઇશારા. ઇસ્મુલ ઇશારા એટલે એને તમે પોઈન્ટ કરી શકો, કોઈ વસ્તુને તમે પોઈન્ટ કરી શકો, દેખાડી શકો કે આ વસ્તુ છે, એને કહેવાય હાદા, ઇસ્મુલ ઇશારા. ખુદાવંદ તાઆલા એક પર્ટિક્યુલર, એક ખાસ દરખ્ત તરફ ઇશારો કરીને કહે છે, વલા તકરબા હાદિહી શજરા ફતકૂના મિન અઝ્ઝાલિમીન. તમે આ દરખ્ત પાસે નહીં જાતા, નકર તમે બને ઝાલિમીનમાંથી થઈ જશો. હવે ખુદા તો કહી દીધો આદમ જન્નતમાં છે, જે જન્નતમાં અમે જવા માંગીએ છીએ ત્યાં જ આદમ છે, બધું છે આદમ પાસે. એટલા સુધી એને કહેવાય ગયું છે વકુલા મિનહા રગદન હૈસુ શિતુમા, ખાઓ પીઓ મજા કરો, જે તમને કરવું હોય તમે કરો. આદમ હવે જન્નતમાં આવી ગયા છે. ખુદા એક વસ્તુથી રોક્યો છે, તમે બધું કરો પણ આ દરખ્ત પાસે નહીં જાતા. થયું શું? જનાબે આદમ એ જ દરખ્ત પાસે ગયા, જે દરખ્ત પાસે ખુદાવંદ તાઆલા એમને કીધું હતું કે તમે દરખ્ત પાસે નહીં જાતા. એ જ દરખ્ત પાસે આદમ ગયા. ફઅઝલ્લહુમ અશ-શૈતાન અન્હા. શૈતાન જનાબે આદમ અને હવ્વાની સામે આવી ગયો અને જે કહેવાનું હતું એ કર્યો. આદમ એ જ દરખ્ત પાસે ગયા. હવે તમે એને, હું એને તર્કે અવલા કહું, એની અંદર મને એ આર્ગ્યુમેન્ટની અંદર નથી જાઉં કે તર્કે અવલા શું છે, આ શું છે, કેમ આદમ ગયા, કેમ. મારો ફક્ત એક મકસદ છે કહેવાનો કે જે દરખ્ત પરવરદિગારે આલમ જનાબે આદમને કીધા કે તમે આ દરખ્ત પાસે નહીં જાતા, એ જ દરખ્ત પાસે જનાબે આદમ અને હવા બને ગયા. વલા તકરબા હાદિહી શજરા ફતકૂના મિન અઝ્ઝાલિમીન. તમે ઝાલિમ થઈ જશો. આદમ ગયા. કેમ કે ઇન્સાન ફક્ત અને ફક્ત ઇન્ક્વાયરી થ્રુ હક સુધી પહોંચી શકે. આ કલ્ચર ખુદાવંદ તાઆલા ઇન્સાનના નેચરની અંદર રાખ્યું છે. આ ઇન્ક્વાયરી ઇન્સાનના નેચરની અંદર રાખ્યું છે. ફક્ત ખુદા એ કહેવા માંગે છે, એ ઇન્સાન જન્નતની તમન્ના રાખ, તને જન્નત મળશે, પણ જન્નતની આગળ પણ કોઈ વધારે વસ્તુ છે એને તું તલાશ કર. જન્નતથી વધારે પણ કોઈ એવી વસ્તુ છે જેને તું તલાશ કર, અને તું નહીં કરી શકે જ્યાર સુધી તું ઇન્ક્વાયર નહીં કરે. આ કલ્ચર ઇન્ક્વાયરીનું ખુદાના, પણ ઈ ઇન્ક્વાયરી આઝાદ હોવી જોઈએ, આઝાદ, ફ્રી હોવી જોઈએ. કોઈ જાતનો ઇન્ફ્લુઅન્સ ઇન્સાન પાસે ને ઇન્સાનના મગજમાં ન હોવો જોઈએ, નકર ઇન્સાન મુઅતદિલ અને અદાલતના તરીકેથી કોઈ હકને ઇન્ક્વાયર નથી કરી શકતો. હકને ઇન્ક્વાયર કરવા માટે ઇન્સાનને ફ્રી અને ઓપન માઇન્ડ રાખવું પડે. અને ઓપન માઇન્ડ કેવી રીતના રાખવી પડે? જેની અંદર ઇન્સાન હકીકત અને સિન્સિયરલી ખુલૂસ સાથે હકીકતનો તલાશ કરે. ખુદાવંદ તાઆલા पैगंबर इस्लाम हजरत मुहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम મોકલાવ્યા અને એને કીધા કે તમે આ લોકોને ઈ જંજીરોમાંથી બહાર કાઢો. કઈ જંજીર? જે જંજીર, જે વસ્તુઓની અંદર એ લોકો ફસાયેલા છે, જે એ લોકોના ગ્રોથને સ્ટોપ કરે છે, જે એ લોકોની મેરાજથી રોકે છે, જે એ લોકોની ફિક્રી મેરાજથી લોકોને રોકે છે, એ જંજીર તમે કાપી નાખો. એ લોકોને તમે આઝાદી આપો. ગઈકાલે આયત પડી તમારી સામે. એ લોકોને તમે આઝાદી આપો. પૈગંબર ઇસ્લામ ઈ કરવા આવ્યા, બધાને આઝાદી દેવા આવ્યા, લિબરેટ કરવા આવ્યા. લિબરેટ એટલે બધાને ફ્રી કરવા આવ્યા કે તમે ફિક્ર કરો, તમે આઝાદ થાઓ. પછી ખુદાવંદ તાઆલા જ્યારે મોજીઝાની વાત આવી ત્યારે પૈગંબર ઇસ્લામ પાસે લોકો આવીને મોજીઝા માંગ્યા, તો પૈગંબર ઇસ્લામ એ લોકોને મોજીઝા ન બતાવ્યા. એ લોકોને કીધા મારું કામ નથી કે હું મોજીઝો બતાડું તમને, એના માટે હું નથી આવ્યો. હું આવ્યો છું કે હું તમને એવો ઇન્સાન બનાવી શકું કે તમે તમારા હાથથી મોજીઝા દેખાડી શકો. પૈગંબર ઇસ્લામ જ્યારે ખુદાવંદ તાઆલા એમને, જ્યારે માણસો એમને કહે છે કે તમે અમને કહો કે કોઈ મોજીઝો તો બતાવો, તો અમે માનીએ કે તમે રસૂલ છો. पैगंबर के कुल खुदा के कुल सुभान रब्बी हल कुंतु इल्ला बशरन रसूला. पाक અને પાકીઝા મારા રબની ઝાત છે, હું ફક્ત એક બશર છું અને રસૂલ બનાવીને મોકલાવેલો છું. મતલબ એ કે તમારા જેવો જ છું. હું અગર ચાહું તો મોજીઝા બતાડી શકું છું, એમાં કોઈ શક નથી, પણ મારું કામ નથી મોજીઝો બતાડવું. મારું કામ છે તમને બનાવવાનું કે તમે એવા ઇન્સાન બનો કે તમે પોતે મોજીઝા દેખાડી શકો. એ મારો મકસદ છે. એ કેવી રીતના બનશો તમે? એ
ઇન્ક્વાયર કરશો, પૂછશો, ગોતશો, બધી વસ્તુ ઇન્સાન કોશિશ કરીને હક સુધી પહોંચશે. પછી અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલવાતુલ્લાહી વસલામુ અલૈહ ઈ સ્પિરિટને જિંદા અને જીવતો રાખે છે. પૈગંબરના જવાબ બાદ અમીરુલ મુમિનીન એક એવો એલાન કરે છે, મસ્જિદે કૂફામાં બેસીને કહે છે, સલૂની قبل ان تفقدوني, પૂછો, મને પૂછો, કેમ કે પૂછવાથી તમે હક સુધી પહોંચશો. પૂછો, તમને જે પૂછવું હોય તમે પૂછો, જે તમારું ક્વેશ્ચન હોય. પછી ખુદા તરફ હોય, રસૂલ તરફ હોય, અકીદા તરફ હોય, પરવરદિગારને ઓળખવાનું હોય, માલિકને જાણવાનું હોય, કયામતના બારામાં હોય, મલાઈકાના બારામાં હોય, જે પણ હોય તમે સવાલ પૂછો. અમીરુલ મુમિનીન કહે છે, સલૂની, પૂછો મને, قبل ان تفقدوني, એની પહેલા કે હું તમારા આંખથી દૂર થઈ જાઉં. فاني اعلم بطرق السماء من طرق الارض, આસમાનના બારામાં પૂછવા માંગો છો તો મને એના બારામાં વધારે આવડે છે જમીન કરતા. તમે મને પૂછો જે પૂછો. ત્યારે પણ અનફોર્ચ્યુનેટલી એવા માણસો બેઠા હતા ત્યાં જે અમીરુલ મુમિનીનને કે એવું છે તમે આટલો મોટો દાવો કરી રહ્યા છો? હા, પૂછો, જે પૂછવું હોય તમે ઇન્ક્વાયર કરો, હું તમને જવાબ આપું. ત્યારે એક માણસ એને કહે છે, મારા દીકરાના માથામાં કેટલા વાર છે? હવે હું એક સવાલ કરું, અગર અમીરુલ મુમિનીન ઈ માણસને કીધા કે 36,02,500 વાર છે તો ઈ માણસ હિસાબ કરી શક્યો હોત? ઈ માણસ શુમાર કરી શક્યો હોત? ઈ માણસ ઈ વાતને વેરીફાઈ કરી શક્યો હોત? નહીં. અમીરુલ મુમિનીન એટલે જવાબ જ ના આપ્યા. ક્યાંય છે કોઈ ચોપડીની અંદર કે અમીરુલ મુમિનીન એને કીધા હોય કે કેટલા વાર છે? જવાબ જ ના આપ્યા, કેમ કે એવો સવાલ ના હતો જેનાથી ઇન્સાનને કોઈ જાતનો ફાયદો થાય. પણ અમીરુલ મુમિનીન પ્રૂફ કરવા માટે, સાબિત કરવા માટે એ માણસને કહે છે, તમારી બાયરી હામેલા હતી, તમે ઘરે જાઓ, તમારા ઘરે દીકરો જન્મ્યો છે. તમે એવી વાત કરો જેનાથી અલી ઇબ્ન અબી તાલિબ તમને બતાવી શકે. પણ પૂછો, ઇન્ક્વાયર કરો, ત્યારે તમારી ઇન્ક્વાયરીથી અંદર તમે હક સુધી પહોંચી શકશો. ના, અમીરુલ મુમિનીન નહીં, ખુદાવંદ તઆલા કહે છે મને તમે ચેલેન્જ કરો. ખુદા કહે છે, ખુદા કહે છે આવો મને ચેલેન્જ કરો. ઈ પોતે કુરાનને ખોલી નાખે છે તમારી સામે, પછી કહે છે આવો. આ હું સૂરો આપ્યો છું, ફતી બિસૂરતિન મિન મિસ્લી. આ હું સૂરો રાખ્યો છું તમારી સામે. ખુદા કહે છે અગર તમારામાં હિંમત હોય તો આવો સૂરો મારી સામે લઈ આવો. એનો મતલબ શું? ખુદા ઓપન ટુ ઇન્ટરોગેશન. આવો મારી સામે એવી વસ્તુ લઈ આવો જે તમે કરી શકતા હો. તમે અરબી જાણો છો, હું અરબીમાં કુરાન નાઝિલ કર્યો છું. તમે પ્રોઝમાં અને અશારની ભાષામાં વાત કરો છો, હું અશારમાં કુરાન ઉતાર્યો છું. હું આ સૂરા આપ્યો છું તમને, આવો મને ઇન્ટરોગેટ કરો. આવો એવો એક સૂરો લઈ આવો, પછી હું જોઉં કે તમારું સારું છે કે મારું સારું છે. ઈ સ્પિરિટ ઓફ ઇન્ક્વાયરી ખુદાવંદ તઆલા પોતાને ઓપન રાખે છે કે તમે મારા બારામાં મને પૂછો, કેમ કે તમે મારા સુધી નહીં પહોંચી શકો જ્યાં સુધી તમે ઇન્ક્વાયર અને પૂછપાછ નહીં કરો, ત્યાર સુધી તમે મારા સુધી પહોંચી નહીં શકો. पैगंबर इस्लाम पूछो, अमीरुल मुमिनीन કહે છે પૂછો. પછી કુરાન મજીદની અંદર ખુદાવંદ તઆલા એટલી આયાત રાખી છે, એટલી આયાત કે તમે જે કુરાનનો જે પાનો તમે ખોલશો એની અંદર તમને ઈ જ મળશે. મસલન એક્ઝામ્પલ આપું તમને. ખુદા કહે છે વમિન આયાતિહી, અને એની નિશાનીઓમાંથી એક નિશાની ઈ છે અન ખલક લકુમ મિન અનફુસિકુમ અઝવાજા, કે તમારા દરમિયાન તમારામાંથી જ એક સ્પાઉસ અને ઝૌજ બનાવ્યા છે. લિતસ્કુનુ ઇલૈહા, તાકે તમે એની અંદર સુકૂન અને પીસ અને ટ્રેન્ક્વિલિટી હાસિલ કરી શકો. وجعل بينكم مودة ورحمة, અને તમારા દરમિયાન એ મવદ્દત અને રહમત રાખ્યો છે. પછી ખુદા શું કહે છે? ઇન્ન ફી ذلك لآيات لقوم يتفكرون. એની અંદર ખુદા નિશાનીઓ રાખ્યો છે. કોના માટે? ઈ કોમ માટે, ઈ નેશન માટે જે વિચાર કરે છે, જેનું કામ છે વિચાર કરવું, રિફ્લેક્ટ કરવાનું, કેમ કે રિફ્લેક્શનથી હક સુધી પહોંચી શકશે.
શહેદ અને મધની માખીના બારામાં ખુદાવંદ તાઆલા કુરાન સુબહાનલ્લાહિલ અઝીમ તમે અગર બી જેને મધમાખી આપણે કહીએ છીએ જરા એની જિંદગીના બારામાં નેશનલ જ્યોગ્રાફિક ચેનલ આવે છે ને એમાં તમે જુઓ કોઈ દિવસ અને તમે અગર સજદો ન કરો તો તમે સમજ્યા નથી કે ખુદાવંદ તાઆલા કઈ વસ્તુ છે. નિશાની રાખ્યું છે ખુદા ફસ્લુકી સુબુલા રબ્બિકી ધુલુલા યખરુજુ મિન બુતુનિહા શરાબુન મુખ્તલિફુન અલવાન ફીહી શિફાઉન લિન્નાસ ઇન્ન ફી ઝાલિકા લઆયાતિન લિકૌમિન યતફક્કરૂન. પેટમાં માખીના પેટની અંદર ખુદા કહે છે કે એક એવું લિક્વિડ રાખ્યું છે જે રંગબેરંગી છે મુખ્તલિફુન અલવાન અને એવી વસ્તુ છે ફીહી શિફાઉન લિન્નાસ એની અંદર ખુદા શિફા રાખ્યું છે ઇન્સાન માટે. ઇન્ન ફી ઝાલિકા લઆયાતિન લિકૌમિન યતફક્કરૂન એની અંદર ખુદાવંદ તાઆલા આયાત રાખ્યું છે સાયન્સ રાખ્યું છે કોના માટે એ કોમ માટે જે વિચાર કરે વિચાર ત્યારે જ તો ઇન્સાનને ઇલાજ મળશે ત્યારે જ તો ઇન્સાન વેક્સિનેશન બનાવી શકશે ત્યારે જ તો ઇન્સાન ઓપરેશન કરી શકશે હાથનો ત્યારે જ તો ઇન્સાન ડાયાબિટીસની દવા ગોતી આપશે ત્યારે જ તો ઇન્સાન અગર આપણે કહીએ આ બધું ખુદાનું કામ છે અને આપણે એની અંદર દખલગીરી નહીં કરવાનું અને શિફા દેવા વાળો ખુદા છે તો મારા અઝીઝ દોસ્તો એવી રીતના જ ઇન્સાન દુનિયાની અંદર ખતમ થઈ જશે કે અમે આ પરવરદિગારનું કામ છે અમે એની અંદર હાથ ન નાખી શકીએ તો ના ડાયાબિટીસની દવા મળતી આજે ના હાર્ટનું કાંઈ પ્રોબ્લેમ સોલ્વ થાતે કોઈ પ્રોબ્લેમ નહીં. ખુદા કહે છે નહીં એ ઇન્સાન ઇન્ક્વાયરી કર પૂછ હકને હાસિલ કર હું છું શફા દેવા વાળો તો હું તારા હાથેથી શફા અપાવીશ. पर तू इंक्वायर कर तू जान तू डिवेलप कर तारा પોતાને તું સમજ કે તું શેના માટે ખલક થયો છો. તો ખુદાવંદ તાઆલા પોતાને ઓપન મૂકે છે કુરાન મજીદની અંદર. ખુદાવંદ તાઆલા એટલી આયાત આપે છે એટલી આયાત કે તમે જે પેજ ખોલશો ને તમને ખુદા કહેશે وآية لهم أنا حملنا ذريتهم في الفلك المشحون وآية لهم أنا حملنا ذريتهم في الفلك المشحون وآية لهم الليل نسلخ منه النهار فإذا هم مظلمون. خدا بيجي آية والشمس تجري لمستقر لها ذلك تقدير العزيز العليم. scientific آيات मैं राखी છે તમારા માટે એ ઇન્સાન તમારા માટે રાખી છે والشمس تجري لمستقر لها. आज सूरज છે એ પોતાની રેસ્ટિંગ પ્લેસ તરફ જાય છે. ذلك تقدير العزيز العليم والقمر قدرناه منازل. આ ચાંદ જે છે ચાંદ એના મે ફેઝિસ બનાવ્યા છે حتى عاد كالعرجون القديم. જ્યાર સુધી આ ચાંદ પાછો જાય અને પામ ટ્રીની બ્રાન્ચ જે બ્રાન્ચ હોય છે દરખત ખજૂરના દરખતની બ્રાન્ચ ઈ શેપ સુધી હું એને બનાવું છું એક એવું એના ફેસિસ બનાવ્યા છે. والقمر قدرناه منازل حتى عاد كالعرجون القديم لا الشمس ينبغي لها أن تدرك القمر ولا الليل سابق النهار. ના ચાંદ ના સૂરજને રજા છે કે ચાંદને ઓવરટેક કરે. ولا الليل سابق النهار. ના રાતને ઇજાઝત છે કે દિવસને ઓવરપાવર કરે. وكل في فلك يسبحون. ए इंसान अबदी साइंस छे गोत तू परवरदिगार ने गोत तू खुदा ने समझ तू खुदा ने जान. पा इंसान ने એટલું બધું એટલી સ્પિરિટ ઓફ ઇન્ક્વાયરી ખુદાવંદ તાઆલા નાખી છે ત્યારે પણ ઇન્સાન એનો વાંચવાનો શોખ છે ને સાંભળવાનો શોખ છે. હું એક જુમલો બોલું છું અને પ્લીઝ મિસઅન્ડરસ્ટેન્ડ નહીં કરતા. જે સવાલ હોય મને જ પૂછજો મારા બાદ કોઈ બીજાને નહીં પૂછતા. હું અગર નહીં ક્લેરિફાઈ કરી શકું તો હું જવાબ ગોતીને તમને જવાબ આપીશ. મને મિસઅન્ડરસ્ટેન્ડ નહીં કરતા. ફક્ત એક વાત કહેવા માંગુ છું અગર અમારી કોમની અંદર કુરાન મજીદનો એટલો જ શોખ હોત જેટલો આપણે મફાતિહુલ જિનાન અને રિસાલો પડવાનો શોખ છે તો આ કોમ આજે બહુ આગળ વધી ગઈ. ફિકની ચોપડી યાદ છે બહુ સારું એના જેવું સારું કાંઈ નહીં. મફાતિહુલ જિનાન શેખ અબ્બાસ કુમ્મીને એટલી યાદ નહીં હોય જેટલી આપણે યાદ છે. પણ અગર એટલા શોખથી આપણે કુરાન વાંચતા હોત કુરાન મજીદ ને સ્પિરિટ ઓફ ઇન્ક્વાયરી જીવતી રાખ્યા હોત અને કુરાન મજીદને વાંચીને એક એક આયાતને સમજી શક્યા હોત
મારા દોસ્તો, મારા ભાઈઓ, આજે આ કોમની તકદીર જુદ્દી તકદીર હોત એટલે હુસૈન કહે છે નહીં, ફકૂનુ અહરારન ફી દુનિયાકુમ, આઝાદ રહ્યો તમારી દુનિયાની અંદર, ઇન્ક્વાયર કરો, કેમ કે તમારી ઇન્ક્વાયરીની અંદર હક મળશે તમને. અબુલ અહરાર કહે છે હુસૈનને. અબુલ અહરાર એટલે કોણ? ઈ જે લિબરેટેડ ઇન્સાન, જે ફ્રી ને આઝાદ ઇન્સાન છે, એનો બાપ એને કહેવાય અબુલ અહરાર. ઇન્ક્વાયર કરો. અમે પઢીએ છીએ તો પડવાની અંદર ઇન્ક્વાયરી નથી. ગઈકાલે તમારી સામે વાત કરી મેં કે જ્યારે જવારીસા પઢીએ છીએ, અમુક માણસોને કદાચ એમ થતું હશે કે હું નાઉઝુ બિલ્લાહ માતમના અગેન્સ્ટમાં કોઈ વાત કર્યો. ટેપ છે, સાંભળી લેજો. આઝાદારીના ખિલાફ હું ફાતિમાનો નોકર, હુસૈન ઇબ્ન અલીની દરબારનો નોકર, મારી મજાલ કે હું કઈ રીતના બોલી શકું? મારું મકસદ ને મારું કામ એ છે કે મને અગર ખુદાવંદે તઆલા આ ઝબાન આપ્યો છે, આ ઓપોર્ચ્યુનિટી આપ્યો છે, આ મિંબર આપ્યો છે, તો મારું કામ એ છે કે હું મિંબરની અંદર એ બોલું જે હુસૈન ઇબ્ન અલી બોલવા માંગતા હતા. અને અગર હું નથી બોલ્યો તો કયામતના દિવસે અગર મને પૂછવામાં આવ્યું કે તમને મર્યાદા માણસો સાંભળવા માટે મિંબર મળ્યું, તમે કઈ બોલ્યા? ત્યારે મારે એવું કેવું છે, પરવરદિગાર જેટલું મારાથી બની શક્યું એટલું હું બોલ્યું. બધાનું કામ હોય છે. આપણે જ્યારે જવારીસા પઢીએ છીએ, આપણે દુઆઓ પઢીએ છીએ, બધું કરીએ છીએ, પણ કોઈ દિવસ ઇન્ક્વાયરી નથી. બસ કહેવાય ગયું છે અલ્લાહુમ્મા અદખિલ અલા અહલિલ કુબૂરી સુરૂર. રમઝાનની ઈશાની નમાઝ બાદ ઈ પડાય એટલે પતી ગયું. રમઝાનની ઈશાની નમાઝ બાદ ઈ જ પડાવવું જોઈએ. પતી ગયું, ખતમ. દુઆએ કુમેલ છે, દુઆએ કુમેલ ગુરુવાર આપણે પઢીએ છીએ. ઘરે મીનિંગ સાંભળો. તમે બેસો અહીંયા જ્યારે દુઆએ કુમેલ પઢાતી હોય તો કોઈ દિવસ મતલબ સાથે, મને લાગે છે હોય છે, અહીંયા સ્ક્રીન હોય છે, એની અંદર બધું હોય છે, પણ એ મતલબ ઘૂસે, દિલની અંદર ઘૂસે. એ મતલબ મારી અંદર કોઈ અસર કરે. તકવા અમને એ સમજી બેઠા છે કે મુત્તકી ઇન્સાન એ હોય જે કોઈ દિવસ હસતો જ ન હોય. એ અમારા મગજમાં મુત્તકી અને તકવા વાળો ઇન્સાન કોણ? જે કોઈ દિવસ હસતો જ ના હોય, જેની અંદર કોઈ દિવસ ખુશી જ ન હોય. એ બસ મોઢું નીચે માથું નીચે નમાવીને બેઠો હોય, મોટી દાઢી રાખ્યો હોય, મોટો એના અહીંયા સજદાનો નિશાન હોય. અમે એ સમજે છે કે મુત્તકી એને કહેવાય. અલ્લાહુ અકબર. અમે એ સમજીએ છીએ કે મુત્તકી ઇન્સાનને કહેવાય છે કોઈ દિવસ હસતો જ ન હોય. કોણ કીધું? ક્યાંથી આવ્યું? તકવા એક અંદરની હાલત છે, ઇન્ટરનલ એક બાતીની હાલત છે, એક હાલત છે અંદર. સુલેમાન પાસે મુલ્ક હતું, મુલ્ક. એના જેવો મુલ્ક પરવરદિગાર કોઈને નથી આપ્યો જેવો મુલ્ક સુલેમાન પાસે હતો. છે કોઈ કાયનાતની અંદર જેની પાસે સુલેમાન જેવો મુલ્ક હોય? કુરાન મજીદના કહેવા પ્રમાણે ખુદા કહે છે નથી આપ્યું કોઈને સિવાય સુલેમાનને મેં એ મુલ્ક આપ્યું. એ મુલ્ક સુલેમાન પાસે હોય પણ સુલેમાનની અંદરની હાલતમાં પરવરદિગાર એની સાથે હોય તો સુલેમાન આ દુનિયા પણ કિંગ છે અને બાદશાહ છે અને આખિરતમાં પણ બાદશાહ છે. એક માણસ પાસે બધું છે, એક વસ્તુ છે, પરવરદિગાર અંદર રહે છે. હાલતે તકવા એટલે અંદરની હાલત. એની અંદર પછી કાંઈ પણ થાય પરવરદિગાર એનાથી દૂર કોઈ દિવસ ન હોય. પણ આપણી સમજ તકવાની શું છે? એક એવો માણસ હોય જે હસતો જ ન હોય. એ અગર જોશથી હસી લીધો એટલે એ મુત્તકી ન કહેવાય. એ અમારી સમજ. એ હસતો ન હોય એટલે એ તકવા વાળો નથી. ખુદા કહે છે તમને જાણો છો મુત્તકી કોણ છે? તમને સમજવા માંગો છો મુત્તકી કોણ છે? ખુદા કહે છે લન તનાલુલ બિર્રા. ના, ખુદા કહે છે કુરાન મજીદની અંદર સૂરા બકરાની અંદર ખુદા કહે છે લૈસલ બિર્રા અન તુવલ્લુ વુજૂહકુમ قبل المشرق والمغرب. ટ્રાન્સલેશન જોઈ લેજો. કોઈ સારી વાતને, બિર ને એ ઓબિડિયન્સ ને સારી ને કાઇન્ડનેસ કોઈ નથી
એની અંદર કોઈ જાતની વર્ચુ નથી. લૈસલ બિર્રા અન તુવલ્લુ વુજૂહકુમ કિબલ અલ મશરિક વલ મગરિબ, કે તમે તમારો મોઢો મશરિક તરફ ફરાવો કે મગરિબ તરફ ફરાવો, એની અંદર કોઈ ખૂબી નથી. તમને જાણવું છે ખૂબી ક્યાં છે? વલાકિન અલ બિર્રા મન આમન બિલ્લાહી વલ યૌમિલ આખિર વલ મલાઇકતી વલ કિતાબ વલ નબિયીન. ખૂબી એમાં છે કે ખુદાવંદ તઆલા ઉપર ઈમાન રાખે, કયામત ઉપર ઈમાન રાખે, મલાઈકા ઉપર ઈમાન રાખે, કુરાન મજીદ ઉપર ઈમાન રાખે, અને કિતાબ કુરાન મજીદ ઉપર ઈમાન, અને વન નબિયીન અને નબી ઉપર ઈમાન રાખે. વઆતલ માલ, આ જો તમે કુરાન મજીદની આયત, બિર અને સારી વસ્તુ ઈ છે. وآتى المال على حبه ذوي القربى واليتامى والمساكين وابن السبيل والسائلين وفي الرقاب. ઈ પોતાના દૌલતમાંથી, પોતાના પૈસામાંથી, وآتى المال على حبه પરવરદિગારની મોહબ્બતમાં, وآتى المال على حبه ذوي القربى यानी ફેમિલી મેમ્બર્સને આપે, واليتامى યતીમો માટે ખર્ચ કરે, والمساكين મિસ્કીન માટે ખર્ચ કરે, والسائلين સાઇલીન માટે ખર્ચ કરે, وفي الرقاب ઈ લોકોને ઇમેન્સિપેટ કરે, ઈ લોકોને આઝાદ કરે જે કેપ્ટિવ છે, જે ગુલામ છે. પછી ખુદા કહે છે وأقام الصلاة وآتى الزكاة, પછી નમાઝ પડતો હોય, ઝકાત દેતો હોય, અને ઝકાતનો મતલબ પણ સમજવાનું છે કે ઝકાત એટલે કઈ વસ્તુ. وأقام الصلاة નમાઝ પડતો હોય, وآتى الزكاة والموفون بعهدهم إذا عاهدوا, ઈ જે વાદો કરી અને બેવફાઈ ન કરે, એનો વાદો પૂરો કરે. यानी તમે આ પૂરી આયતને જોજો કે કઈ આયત છે, કેટલી ખૂબસૂરત આયત છે. والموفون بعهدهم إذا عاهدوا, ઈ જે પોતાની વાદા કરવા બાદ ઈ વાદાની ખિલાફ વર્જી કોઈ દિવસ ન કરતો હોય. والصابرين في البأساء والضراء وحين البأس, અને ઈ જે દર મુશ્કિલમાં સબર કરતો હોય, وحين البأس અને કોન્ફ્લિક્ટની અંદર પણ સબર કરતો હોય. أولئك الذين صدقوا, ઈ લોકો છે જે સાચા છે. وأولئك هم المتقون, ઈ લોકો છે જે સાહેબ તકવા છે. હવે તમે આ પૂરી આયતની અંદર એક વસ્તુ તમને મળશે કે ખુદાવંદ તઆલા જેટલો ભાર સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઉપર રાખ્યો છે, કે ઇન્સાનની સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એનો વર્તાવ એના બીજા ભાઈ સાથે, એની રિલેશનશિપ પૂરી મખલુક સાથે શું છે, ખુદાવંદ તઆલા કહે છે ઈ વધારે ઇમ્પોર્ટન્ટ છે એના કરતા કે તમે લેફ્ટ અને રાઈટની અંદર ગોતતા હો કે અહીંયા છે કે વहाँ છે. ખુદાવંદ તઆલા નહીં. અગર ખુદાને ગોતો છો તો ઇન્સાનની અંદર તમને ખુદા મળશે. જનાબે મૂસા એક ફેરે કોહે તૂરમાં આવે છે, તો કોહે તૂરમાં ખુદાવંદ તઆલા જનાબે મૂસાને કહે છે, મૂસા શું કરવા આવ્યા છો તમે આજે? કોહે તૂરમાં જનાબે મૂસાને લોસે છે ખુદા, તમે આજે શું કરવા આવ્યા છો? કે મૂસા કે કેમ તમારી સાથે વાત કરવા આવ્યો છું યા અલ્લાહ. એ કે તમે ક્યાં હતા જ્યારે હું ભૂખ્યો હતો? ખુદા મૂસાને કહે છે તમે ક્યાં હતા જ્યારે હું ભૂખ્યો હતો? તમે ક્યાં હતા જ્યારે મારા પાસે કપડા ન હતા? મૂસા તમે ક્યાં હતા જ્યારે હું બીમાર હતો? ત્યારે મૂસા કહે છે પરવરદિગાર તું કાદિર મુતલક છો, તું નથી બીમાર પડતો, નથી તને કપડાની જરૂર, નથી તને ભૂખ લાગતી કે હું તને ખવડાવું. ત્યારે ખુદા કહે છે મૂસા તમે નથી સમજ્યા, હું હર એકના દિલની અંદર રહું છું. જ્યારે તમે કપડા વગરને કપડા પહેરાવો છો ત્યારે તમે મને કપડા પહેરાવો છો, જ્યારે તમે મરીઝની આયાદત કરો છો ત્યારે તમે મારી આયાદત કરો છો, જ્યારે તમે ભૂખ્યાને ખાવાનું ખવડાવો છો ત્યારે તમે મને ખાવાનું ખવડાવો. સોશિયલ રિસ્પોન્સિબિલિટી એની અંદર બિર છે. પણ આપણે શું સમજી બેઠા છે? અમારું સમજવાનું અલ્લાહુમ્મા અશબિ કુલ્લ જાય, પરવરદિગાર તું એમ કર ને, તું ભૂખ્યાને ખાવાનું ખવડાવી દે. તું કોણ છો એ ઇન્સાન? તું તારા પરવરદિગાર સાથે આવી વાતો કરે છે કેમ? કે મતલબ વગર, સમજ્યા વગર, મારિફત વગર. તમને કહેવાય તમે 100 ફેરે સુબહાનલ્લાહ બોલો, તસ્બીહ લઈ અને 100 ફેરે સુબહાનલ્લાહ બોલો, સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ સુબહાન, એનો મતલબ શું? એ સુબહાનલ્લાહ મતલબ શું? અંગ્રેજીમાં કે ગ્લોરી બી ટુ અલ્લાહ. હવે હું અંગ્રેજીમાં બોલું છું.
ગ્લોરી બી ટુ અલ્લાહ, ગ્લોરી બી ટુ અલ્લાહ, ગ્લોરી બી ટુ અલ્લાહ, ગ્લોરી. શું થયું? શું સમજ્યું? ઉર્દુમાં પાકો પાકીઝા હે પરવરદિગાર કી ઝાત, પાકો પાકીઝા હે પરવરદિગાર, પાકો પાકીઝા. શું થયું? 100 ફેરે બોલ્યો, શું થયું? છે ના બોલવાથી ખુદાની ઝાત પાક ન થાય? એવું બને કે હું અગર ન બોલું તો ખુદાની ઝાત પાક ન હોય? તો કેમ બોલું છું? ફારસીમાં કે છે બેસ્ટ ટ્રાન્સલેશન સુબહાનલ્લાહનું ફારસીમાં છે ઝાતે પાકે અકદસે ખુદાવંદ. ફારસીની અંદર પરવરદિગારની પાક ઝાત છે, પાક ઝાત છે. હવે હું બોલું ખુદાવંદ તાલાની પાક ઝાત છે, મતલબ શું ભાઈ? શું બોલો છો તમે? એટલે શું પાક ઝાત છે? પાક ઝાત એમાં એને કાંઈ નથી વળતું. ઈ હું બોલીશ, મને પાકીઝગી યાદ આવશે, હું મારા પોતાની પાકીઝગી અને તહારત કરીશ. એમાં ખુદા પાક નથી થતો. પણ હું કેમ કે મને કહેવાનું છે 100 ફેરે બોલો, $1,00,000 આવી જશે એટલે હું બોલું છું. મને તો $1,00,000 ખપે છે ને એટલે 100 ફેરે પડવાનું છે. શું છે મારા ભાઈઓ? જરા ઉઠવાની જરૂર છે, જાગવાની જરૂર છે કે શું મસ્જિદમાં આવું છું, શું કરું છું? હુસૈન ઇબ્ન અલીના માતમમાં આવું છું, અઝાદારી કરું છું, મુહર્રમ આવે છે, હાયરું જાય છે, હું શું શીખ્યું છું? શું કહેવા માંગતા હતા મારા હુસૈન? જ્યારે હું કહું પરવરદિગાર આલમ અલ્લાહુમ્મા અશબિ કુલ્લ જાય, તું ભૂખ્યાનું પેટ ભર, ત્યારે મારી આ દુઆનો મતલબ ઈ છે કે હું જ્યારે ઈ બોલીશ ત્યારે મારી જિમ્મેદારી ઈ છે કે હું પોતે પહેલે જાય અને ભૂખ્યાના પેટને ભરવાની કોશિશ કરું. જ્યારે મારાથી જેટલું થાય કરી લઉં, પછી પરવરદિગારને કહું માલિક મેં કરી લીધું, હવે તારો વારો છે. ઈ દુઆનો મતલબ છે. દુઆ મને ડેવલપ કરવા આવી છે, દુઆ ખુદાને ડેવલપ કરવા નથી આવી કે હું એને કહું તું ખવડાવ. હું ડેવલપ થાઉં. એક દુઆ અમારા ઇમામ અલૈહિ સલાતુ વસલામ અમને આપી ગયા છે. તમે સહીફે સજ્જાદિયા ખોલીને તો જુઓ, ફિલોસોફી છે, ફિલોસોફી. અને એક ફિલોસોફી મારા માટે છે, મારી ડેવલપમેન્ટમાં છે, મારી ઇન્ક્વાયરી માટે છે. ખુદા કહે છે કુરાન મજીદની અંદર, ખુદાવંદ તઆલા કહે છે الذين يذكرون الله قياما وقعودا. એવા માણસો છે જે ખુદાવંદ તઆલાનો zikr કરે છે, ઊભા હોય તોય, બેઠા હોય તોય, qiyaman wa qu'udan wa ala junubihim, જ્યારે સૂતા હોય ત્યારે પણ અલ્લાહનો તઝકિરો કરે. ખુદા કહે છે الذين يذكرون الله قياما وقعودا وعلى جنوبهم ويتفكرون في خلق السماوات والارض. ખુદા કહે છે ઈ એવા માણસો છે જે પરવરદિગાર જે આસમાન અને જમીન બનાવ્યો છે એના બારામાં એ લોકો વિચાર કરતા હોય છે આખો વખત કે પરવરદિગાર કેમ બનાવ્યો છે તો આ. ويتفكرون في خلق السماوات والارض. પછી એ લોકો સબમિટ થઈ જાય છે ખુદાની સામે અને કહે છે રબ્બના ما خلقت هذا باطلا سبحانك. اے ہمارا پروردگار આ દુનિયા તો આમને આમ નથી બનાવ્યો, પાક અને પાકીઝા તારી ذات છે, મને પણ પાક કર કે હું આ દુનિયાને સમજી શકું. فقنا عذاب النار. અજીબ વ ગરીબ ક્યાં વાત અને અઝાબ النار એન્ડમાં મતલબ ઈ કે તું મને અઝાબથી બચાવ, કેમ કે હું આના બારામાં વિચાર જ નથી કર્યો કોઈ દિવસ. મારો બસ કહેવાનો મતલબ ઈ છે કે પરવરદિગાર તું આ બીમારને અલ્લાહુમ્મા શફી કુલ્લ મરીદ, આપણે બધા કહી દીધા ઇલાહિયા. એક માણસ પડી દીધો અલ્લાહુમ્મા શફી કુલ્લ મરીદ, એ પરવરદિગાર તું બધા મરીઝને શિફા આપ. સારું છે પણ મારા માટે યાદી છે કે હું પહેલે મરીઝ માટે જે મારાથી થઈ શકે એટલું કરું. કેમ કે ખુદા જિબ્રાઈલ નથી મોકલતો કંઈક ફકીરને ખવડાવવા માટે નહીં. ખુદા પોતાની એજન્સી વાપરે છે. એ એજન્સી કોણ છે? ખલીફાએ પરવરદિગાર જમીનની અંદર હું પોતે છું. ખુદાવંદ તઆલા આદમને ખલ્ક કરે છે ત્યારે કહે છે ઇન્ની જાઇલુન ફિલ અર્ધ ખલીફા, હું જમીન પર ખલીફા બનાવવા વાળો છું. પરવરદિગારનો ખલીફા છું હું આ દુનિયાની અંદર. ખુદા જિબ્રાઈલને નથી મોકલાવતો કોઈને ખાવાનું ખવડાવવા માટે, એના પોતાના એજન્ટ્સ રાખ્યો છે
અને અગર બધા એને એજન્ટ સમજીને એજન્ટ થઈ જાય તો દુનિયામાં ભૂખમરો ખતમ થઈ જાય. દુનિયાની અંદર આજે ઇમામે ઝમાન અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ ના ઇંતજારમાં પૂરી દુનિયા છે. અમે બધા ખબરીએ છીએ કે ઇન્શાઅલ્લાહ તઆલા ખુદા એમના ઝુહુરમાં તાજીલ ફરમાવે. પણ જરાક સમજવાનું છે કે કેમ તાજીલ નથી થતી અત્યાર સુધી, એ પણ સમજવાનું છે. અમુક અમારા વિચારો, અમુક અમારી થોટ પ્રોસેસ, અમારા બિલીફ સિસ્ટમની અંદર એક વસ્તુ છે એક્સક્લુસિવિટી. એક્સક્લુસિવિટીનો મતલબ શું? અમે જ એક્સક્લુસિવ છીએ દુનિયામાં, અમારા જેવું કાયનાતમાં કોઈ નથી. એ અમારું એટીટ્યુડ છે દુનિયાની અંદર. અમે છે બસ, અમારા જેવું કાયનાતમાં કોઈ નથી. એને કહેવાય એક્સક્લુસિવનેસ. પોતાને એક્સક્લુસિવ સમજવું કે મારા જેવું દુનિયામાં કોઈ નથી. હવે પછી આવી જજમેન્ટ કરીએ. જજમેન્ટ આ ઇન્સાનની અકલ તમે જુઓ. તું આમ કહ્યું જહન્નમી છો, તું જહન્નમ પતી ગયું. મારા બોલવાથી કોઈ જહન્નમ જશે? તમે લાનત મોકલાવો, તમને લાગે છે કે ખુદાવંદ તાલા 21મી માહ મુબારક રમઝાનનો ઇંતજાર કરતો હોય છે કે મોમિનીન બોલે અલ્લાહુમ્મા લઅન કતલત અમીરુલ મુમિનીન, ત્યારે ઇબ્ન મુલજિમને લાનત મોકલાવે? તમને એમ લાગે છે એવું થાય છે કે 19મી માહ મુબારક રમઝાન આવે પછી આપણે બોલીએ અલ્લાહુમ્મા લઅન કતલત અમીરુલ મુમિનીન, ત્યારે ખુદાવંદ તાલા બધું ભેગું કરીને એનો ઉપર લાનત, એવું થતું હોય છે? એનો મતલબ શું છે? અલ્લાહુમ્મા લઅન કતલત અમીરુલ મુમિનીન નો મતલબ શું છે? અલ્લાહુ અકબર. એક જગ્યાએ ખુદાવંદ તઆલા અને અઈમાએ અથાર મારા ને તમારા માટે દરવાજા ખોલ્યા છે કે તમે ઇન્ક્વાયર કરો, હકીકત કરો, હકીકતને ગોતો, તમને હકીકત તમારી સામે આવશે. પણ અમે છે કેમ કે થાતું આવ્યું છે આવી રીતના આપણે એક્ઝેક્ટલી એવી રીતના જ રાખવું છે. નહીં મારા અઝીઝ દોસ્તો, હુસૈન ઇબ્ન અલી અમીરુલ મુમિનીન, પૈગંબર ઇસ્લામ, અઈમાએ અથાર જ્યારે છઠ્ઠા ઇમામ અને પાંચમા ઇમામની સામે જ્યારે મદ્રેસા ખુલ્યું, પૈગંબર ઇસ્લામનું મદીના મુનવ્વરાની અંદર મદ્રેસા ખુલ્યું, ત્યારે એવી ફિલોસોફીઝ પ્રેઝન્ટ થઈ છઠ્ઠા ઇમામની સામે. આજે છઠ્ઠા ઇમામને સુપરમેન ઓફ ઇસ્લામ કહેવાય છે. કેમ કે એક ઉલુમને ખોલ્યા ત્યારે હિન્દુ ફિલોસોફી એની સામે આવી. છઠ્ઠા ઇમામની સામે હિન્દુ ફિલોસોફી આવી, ગ્રીક ફિલોસોફી આવી. ઇમામ એમ બોલ્યા હતા? બિલકુલ નહીં. આ ફિલોસોફી અમને શીખવાનું જ નથી. નહીં, એ સ્વીકાર્યા, એ લોકોની સાથે બેઠા, ઇસ્લામિક ફિલોસોફી એ લોકોને સમજાવ્યા, કરેક્શન આપ્યા, પણ એ લોકોની સાથે એંગેજ થયા, એ લોકો સાથે વાતો કર્યા. અહીંયા મુસલમાન છે પોતા સાથે એંગેજ નથી કરી શકતો. પોતે મુસલમાન જે લા ઇલાહા ઇલ્લલ્લાહ પડે છે, જે મુહમ્મદ રસૂલુલ્લાહ બોલે છે, એ એકબીજા સાથે એંગેજ નથી કરી શકતો. તો આપણે ક્રિશ્ચિયન અને યહૂદી સાથે કેવી રીતના એંગેજ કરી શકીશું? અને એ એટીટ્યુડ સાથે કે અમે જ એક્સક્લુસિવ છે. પૈગંબર પાસે જ્યારે નજરાનના ક્રિશ્ચિયન્સ આવ્યા ત્યારે એ લોકો કીધા કે ઈસા ખુદાનો દીકરો છે. પૈગંબર કીધા કે જાઓ તમે પતી ગઈ વાત, તમે જહન્નમી છો, એમ બોલ્યા હોત પૈગંબર. એ લોકો ના, કે એવું હોય તો હાલો આપણે ડિબેટ કરીએ. ઈસાની તો મિસાલ એવી છે જેવી આદમની છે. આદમ પાસે તો માએ ના હતી ને બાપે ના હતું, તો અગર કોઈને હક બને છે ખુદાનો દીકરો કહેવાનો તો એ આદમ છે. પહેલા એ લોકો સાથે ડિબેટ કરી પૈગંબર ઇસ્લામ. પણ અમારી એટીટ્યુડ એક્સક્લુસિવિટી, પૈગંબરની સુન્નત ફોલો કરતા હોત આપણે, અગર એ ફોલો કરતા હોત તો કદાચ ક્યાંય પહોંચ્યા હોત. પણ આપણે પૈગંબરની સુન્નત કેમાં ફોલો કરીએ છીએ? ઊંચા કપડાં પહેરવામાં એની સુન્નત ફોલો કરીએ છીએ કે આપણે ઊંચા કપડાં પહેરીએ. એની સુન્નત એવી વસ્તુની અંદર અમે છે. પૈગંબરની સુન્નત ઇન્ક્વાયરીની કેમ નથી ફોલો કરતા? મુસલમાનને મારે છે આજે. કત્લો ગારત કોના નામમાં? અલ્લાહના નામમાં. શું થયું છે આ ઇસ્લામને? કોના નામની અંદર મુસલમાનને મારે છે? ખુદાના નામ ઉપર. કરબલામાં શું હતું? કરબલા? એ જ વસ્તુ કરબલાની રિપીટ થાય છે. આજે ફક્ત તમારું નામ હસન હોવો જોઈએ, તમે કાફિર. તમારું નામ ફક્ત અલી હોવો જોઈએ, તમે કાફિર. અને આ બ્રાન્ડ તમને કોણ આપ્યો? મુસલમાન. अल्लामा इकबाल किए छे, मनफात एक है इस कौम की
નુકસાન બી એક. આ કોમની ફાયદો એક જ છે, આ કોમનું નુકસાન પણ એક જ છે. मनफात एक है इस कौम की, नुकसान भी एक. हरम पाक भी, कुरान भी, ईमान भी एक. हरम पाक पर ईद छे, कुरान पर ईद छे, ईमान पर ईद छे. हरम पाक भी, कुरान भी, ईमान भी एक. क्या बड़ी बात थी होते जो मुसलमान भी एक. कोई मोटी बात थी कि मुसलमान पर एक होते, पर ना हमारी एक्सक्लूसिविटी. હું આ નાની તસ્બીહની એક્ઝામ્પલ આપું છું તાકે આપણે પછી મોટી વાતનું ડિસ્કસ કરીએ. આ નાની મિસાલ આપું છું કે અમે આની અંદર અગર ખોવાયેલા છે તો અમે મોટી વાત ક્યારે સમજશું દુનિયા. હુસૈન કહે છે કે આ આઝાદ રહ્યો, તમે આઝાદ, ફ્રીડમ હાસિલ કરો, પરવરદિગારને જાણો. આ બધી વસ્તુ તમારું ગોલ નથી, मीन्स छे पहुंचवा माटे. आजादारीए अबा अब्दुल्लाह हुसैन एक एवी यूनिवर्सिटी छे के जे यूनिवर्सिटी में तमे आवो अने आवीने मातम करो, पण मारिफत साथे मातम करो. જ્યારે અહીંયાથી તમે નીકળશો ત્યારે હુસૈન ઇબ્ન અલીનો રિફ્લેક્શન તમારી અંદર દેખાશે. એવું રિફ્લેક્શન તમે હુસૈનના નુમાઇંદા બનીને દુનિયાની સામે હશો. પણ અગર હું આની અંદર જ રહી ગયો, જે અંદર હું છું, કે મને એટલું ખબર નથી હું કેમ કહું છું કે અશહદુ અન્નક કદ અકમત સલાહ. એ કાલે હું બોલ્યો તો આજે જવાબ આપી દઉં તો વાત પૂરી થઈ જાય. અશહદુ અન્નક કદ અકમત સલાહ, હું ગવાહી આપું છું કે તમે નમાઝ પઢી છે. मैं हुसैन ने कहूं છું अशहदु अन्नक कद अकमत सलाह व आतैत ज़कात व अमरत बिल मारूफ व नहीत अनिल मुनकर. अल्लाहु अकबर. નથી હુસૈનની નમાઝ જોયો, એ નથી મારી એવી હેસિયત કે હું હુસૈનની નમાઝની ગવાહી દઉં. જેવી રીતના હું તસ્બીહમાં ખુદાવંદ તાલાને કહું છું પાક અને પાકીઝા તારી ઝાત છે, હું બોલું તોય એ ઝાત પાક છે, હું ન બોલું તોય એ ઝાત પાક છે. એને મારી તસ્બીહની જરૂર નથી, મને તસ્બીહની જરૂર છે, એને કોઈ જાતની તસ્બીહની જરૂર નથી. એવી રીતના જ अशहदु अन्नक कद अक़मत सलाह व आतैत ज़कात, હું ગવાહી દઉં છું કે તમે નમાઝ પઢ્યા. જ્યારે હું એ બોલીશ ત્યારે હુસૈનની નમાઝના બારામાં વિચાર કરીશ. જ્યારે હુસૈનની નમાઝનો વિચાર આવશે ત્યારે હું મારી નમાઝને સુધારીશ. જ્યારે હું ઝકાતના બારામાં વાત કરીશ ત્યારે હું એ ન સમજું કે સોના અને ચાંદી ઉપરની ઝકાતની વાત થાય છે. નહીં, અહીંયા વ આતૈત ઝકાતનો મતલબ એ નથી. અહીંયા व आतैत ज़कातનો મતલબ તમારી સોશિયલ રિસ્પોન્સિબિલિટીને જાણવું. એક જરૂરતમંદ इंसान આવ્યો અબા અબ્દુલ્લાહ હુસૈન સલાવતુલ્લાહી વ સલામુ અલૈહિ પાસે. અને આવીને ઇમામને કહે છે ઇબ્ન રસૂલિલ્લાહ, મદીનામાં ઇમામને કહે છે ઇબ્ન રસૂલિલ્લાહ, હું 1000 દિનારનો મકરૂઝ છું, તમે મને 1000 દિનારનો રસ્તો કરી આપો. તમને ખબર છે જ્યારે ફકીર આવે ને, ફકીર જ્યારે માંગવાવાળો કોઈ પાસે આવે ને ત્યારે તમને ખબર નથી, અમને ખબર નથી કે એ ઘરની અંદર બિચારો કેટલો રિહર્સલ ખબર નહીં શું કહેવાય, કેટલી પ્રેક્ટિસ કર્યો હશે કે હું કેવી રીતના માંગુ. એ અમને ખબર નથી. દેવાવાળો કોઈ દિવસ એ વિચાર નથી કરતો કે આ કેવી રીતના શું વિચાર કરીને આવ્યો છે, પણ હુસૈન શીખાડે છે. જુઓ, એક ફેરે આ માણસ આવીને ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને કહે છે ઇબ્ન રસૂલિલ્લાહ, તમે મને 1000 દિનારનો બંદોબસ્ત કરી આપો, મકરૂઝ છું. હુસૈન ઇબ્ન અલી કમરાની અંદર ગયા, રૂમની અંદર ગયા, ઘરવાળાને બોલાવ્યા. એક કોથળી કોઈને કીધા જેની પાસે જે હોય નાખી દે. ઘરમાં જેટલા હતા એ લોકો જે નાખવાનો હતો નાખી દીધા. જ્યારે કોથળી પૂરી થઈ ગઈ ત્યારે હુસૈન ઇબ્ન અલી આવ્યા, પણ બારે ના આવ્યા, રૂમની બારે ના આવ્યા. રૂમની અંદર પડદાની પાછળ એનો હાથ કાઢી અને એ સાયલને કીધા કે તું આ લઈને જે છે ઇન્શાઅલ્લાહ ખુદાવંદ તાલા તારી જરૂરતને પૂરો કરશે. ત્યારે એ લેવાવાળો ઇમામના હાથ લઈ અને ઇમામના હાથને બોસો આપ્યો, ચૂમી અને એક જુમલો બોલ્યો કે આવા હાથ પણ કોઈ દિવસ જહન્નમની આગમાં બળી શકે. એ જુમલો કહીને હાર્યો ગયો. જ્યારે હુસૈન ઇબ્ન અલી પાછા કમરાની અંદર આવ્યા, રૂમની અંદર આવ્યા, ત્યારે ઘરવાળા એમને પૂછ્યો ઇબ્ન રસૂલિલ્લાહ, શું કામ તમે પહેલે તો તમારી સામે ઊભો હતો,
હવે તમે ને જ્યારે આપ્યા ત્યારે તમે સંતાઈને આપ્યા અને તમે હાથ કાઢીને આપ્યા એની સામે ન ગયા, ત્યારે હુસૈન ઇબ્ન અલી કહે છે જ્યારે માંગવા વાળો, જ્યારે દેવા વાળો દેતો હોય અને માંગવા વાળો લેતો હોય, ત્યારે એ દેવા વાળાની આંખથી આંખ પણ નથી મલાવી શકતો. હું એને શરમાવા નહોતો માંગતો. આ છે હકીકત, આ છે મકસદે. આ ઝકાતનો મતલબ આ વઆતૈત ઝકા. અલ્લાહુ અકબર. યા અલી, મને નથી ખબર કે કેટલી લજ્જત હતી. બાદશાહ હતા તમે, પણ સવારના પરોળીએ તમારા ખભા ઉપર તમે ગુની લઈને ફકીરોને ખરાવતા હતા. એની અંદર શું લજ્જત હતી એ મને નથી ખબર. મને શક નથી કે એની અંદર એક બાદશાહ છે, ખાટલો છે એનો, હુકુમત છે એની, સૂઈ શકે છે રાતના, ચારે બાજુ ગુલામ હોય એની પાસે, બાદશાહની પાસે, પોતે ખલીફાએ વક્ત છે, પણ યકીનન કોઈ લજ્જત હશે એ વાતમાં કે પોતે અહીંયા બોરી રાખી અને સવારના પરોળીએ યતીમોને ખાવાનું ખવડાવતા હતા. જ્યારે ઇમામ હસન અને ઇમામ હુસૈન દફનાવીને આવ્યા, અમીરુલ મુમિનીનને દફનાવીને આવ્યા, ત્યારે અબાહિજ આંધળો માણસ, સાંભળો છો તમે, મસાયબની અંદર સાંભળો છો, બેઠો તો, રોતો તો, ગિરિયા કરતો તો. ઇમામ હસન એમને પૂછે છે કે તમે શું કામ રોવો છો? ત્યારે એ માણસ શું કહે છે? મારો મોહસિન 3 દિવસથી નથી આવ્યો. તમારો મોહસિન નથી આવ્યો? કોણ છે તમારો મોહસિન? કોણ છે? મને ખબર નથી. આ માણસ કહે છે મને નથી ખબર મારો મોહસિન કોણ છે. એનું કઈ નામ હતું કે મને નથી ખબર એનું નામ શું હતું? તો શું જાણો છો એના બારામાં તમે? કે મને એટલો ખબર છે મારા મોઢામાં ડુકમો નાખતા હતા અને બોલતા હતા, એ પરવરદિગાર એક ફકીર પાસે બેઠો છે. આની અંદર શું લજ્જત? આ હ્યુમન રિસ્પોન્સિબિલિટી છે, સોશિયલ રિસ્પોન્સિબિલિટી. હું શું સમજુ છું ને ખુદાવંદ તઆલા મારા પાસેથી શું એક્સપેક્ટ કરે છે? કુંતુમ ખૈરા ઉમ્મતિન ઉખરિજત લિન્નાસ. તમે બહેતરીન ઉમ્મત છો, એટલે નહીં કે તમે ઇન્સાન છો ને તમે વિચાર કરી શકો છો. તમે તમારી રિસ્પોન્સિબિલિટીને પૂરો સમજો છો. હુસૈન ઇબ્ન અલી ઈ જ કરવા આવ્યા, ઈ જ કરવા કે તમે આઝાદ રહ્યો, આઝાદ, તમારા વિચારોની અંદર આઝાદ રહ્યો, ખુદાની ઇતાઅત કરો આઝાદી સાથે. તમે પરવરદિગારની એની મખલૂકને તમે સર્વ કરો. ખુદાવંદ તઆલા જિબ્રાઈલને સર્વિસ માટે નથી મોકલતો, એ ઇન્સાનને જ રાખ્યો છે સર્વ કરવા માટે. જ્યારે હું પછી બોલું અલ્લાહુમ્મા અશબિઅ કુલ્લ જાઇ', ત્યારે હું મારું કામ કરી લીધો હોઉં, પછી મારા પરવરદિગારને કહું પરવરદિગાર મેં મારું કામ કર્યું છે, હવે તું તારું કામ કર. ત્યારે કયા એજન્ટને મોકલાવે ત્યારે મારી દુઆ પણ મુસ્તજાબ થાય. નકર માંગ્યા રાખો, ખુદાવંદ તઆલા પૂરી ન કરે પછી હું રોતો હું કે મારી દુઆ પૂરી નથી થતી, ખુદા સાંભળતો નથી. મારા અઝીઝ દોસ્તો, આજે ટાઈમ ખલાસ થઈ ગયું છે. ઇન્શાઅલ્લાહ કાલે આ વાત હું આગળ વધારીશ. ખુદાવંદ તઆલા મને અને તમને એક મકસદ માટે મોકલાવ્યો છે. હુસૈન ઇબ્ન અલી સલાવતુલ્લાહી વસલામુ અલૈહ पैगामने आगे વધારવા માટે કરબલાની અંદર યઝીદના લશ્કરની સામે આવ્યા. માણસોને કહેવા માટે કે તમે જે છો, શું હતું હુસૈનની વાતોની અંદર, શું લજ્જત હતી. સાંભળવા વાળા હુસૈનના ખુતબાને સાંભળીને પરેશાન હાલ અને મોહબ્બતની અંદર ડૂબી જતા હતા. વહાબ ક્રિશ્ચન હતું, ક્રિશ્ચન, અને કોઈ કિતાબની અંદર મને નથી મળ્યું કે એ ઇસ્લામ કબૂલ કર્યો. તમને મળે તો મને મારા ઇલ્મમાં ઇજાફો કરજો, પણ મને નથી મળ્યું. હુસૈન ઇબ્ન અલી એમને સ્વીકાર્યા. ના, જામે શહાદત મળી. અમે કરબલામાં એનો જિકર કરીએ છીએ. વાહ, એને કહેવાય આઝાદી. તું
હકને તલાશ કરે છે ગોત ના શબે આશુર હુસૈન ઇબ્ન અલી આઝાદીનો ખુતબો આપે છે હું એને ખુતબાએ આઝાદી કહું છું એ ખુતબાને હું પોતે મારી પોતાની નાચીઝ રિસર્ચની અંદર એ ખુતબાને ખુતબાએ આઝાદી કહું છું બધાને ભેગા કર્યા ફેમિલી મેમ્બર્સને ભેગા કર્યા અને કીધા આ રાત છે ફહાદ અલ-લૈલ કદ ગશિયકુમ આ રાત છે આ રાત તમને સંતાડશે તમે આ રાતનો ફાયદો લઈને ભાગી જાઓ આ જંગ મારી સાથે છે અને તમને નવાઈ ન લાગે તો એક વાત કહું કે શબે આશુર પર લોકો નીકળીને ઇમામ હુસૈનને મૂકીને હાલ્યા ગયા છે હિસ્ટ્રી વાંચો પણ હુસૈન આઝાદી આપ્યા હુર અલ્લાહુ અકબર ગઈકાલ સુધી હુર શું હતા અને બીજા દિવસે હુર શું થઈ ગયા કે આજે હુરની પેશાનીમાં રૂમાલે ફાતિમા ઝહરા છે આખી રાત જન્નત અને જહન્નમ પેશ કરે છે અહીંયાથી વહાં સુધી હુર આમ ને આમ વિચાર કરે છે શું છે એક માણસ આગળ વધીને હુરને કહે છે કે મને જ્યારે પણ હું કોઈની મિસાલ બહાદુરીની મિસાલ આપતો હતો ત્યારે હું કહેતો હતો આવો તમને હું દેખાડું કે કોણ બહાદુર છે ત્યારે હું એ હુર તમારી મિસાલ આપતો હતો આજે હું તમને જોઉં છું તમારા પગ ડગમગાવે છે ત્યારે હુર શું કીધા આવો મારી સાથે આવો હુર એને લઈ આવે છે એ લોકોને લઈ આવે છે અને કહે છે જરા ખૈમા હુસૈનની તરફ આવો રાતની તારીકી છે ખૈમા હુસૈન તરફ એ લોકો બધા આવે છે પછી હુર કહે છે હવે શાંત રહીને સાંભળો શું સંભળાય છે શું સંભળાય છે તમને તો કે બચ્ચાઓની અવાજ આવે છે અલ આતશ ત્યારે હુર પોતાને પૂછે છે કે મારી જિંદગીનો મકસદ એ છે કે હું આ લોકોને પ્યાસો રાખું ના હું આ આઈડિયોલોજી જે મળી છે આઈડિયોલોજી જે મને કહેવા માંડ્યું છે કે આ લોકો બાગી છે કે આ લોકો બેયત નથી કરતા એ મારા મગજમાં નથી ઉતરતી માટે હું હકની તરફ જઈશ હું હકને ગોતીશ ઓર મૂકે છે એનું કેમ્પ મૂકી ને હુસૈન પાસે આવે છે અને જ્યારે હુસૈન ઇબ્ન અલી પાસે આવીને એને શહાદત મળે છે ત્યારે હુસૈન જ્યારે હુર નીચે જમીન ઉપર જખ્મી હોય છે ત્યારે હુસૈન એની પાસે આવીને એક જુમલો કહે છે મા અખ્તઅત ઉમ્મુકા યા હુર હે હુર તમારી માં કોઈ ભૂલ નથી કરી ઇઝ સમ્મતકા હુર્રા ત્યારે તમારું નામ યુ હુર રાખ્યા છે અંત હુર્રુન ફિ દુનિયા વલ આખિરા તમે દુનિયામાં પણ આઝાદ છો આખિરતમાં પણ આઝાદ છો આ હુસૈન છે અબુલ અહરાર કહેવાય છે અબુલ અહરાર અલ્લાહુ અકબર એ હુસૈનને 3 દિવસ તો ભૂખ્યો અને પ્યાસો રાખવામાં આવ્યો અસાધારણ ઇમામ હુસૈન 2 જુમલામાં સાહેબને બસ તબરુકા તમને ખબર છે જ્યારે પણ કોઈ શહીદ જમીન ઉપર પડ્યો ત્યારે બધા શુહદા ઇમામને અવાજ આપીને બોલાવ્યા સિવાય 2 જ્યારે હબીબ ઇબ્ન મઝાહિર નીચે પડ્યા ત્યારે કીધા અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ અદરિકની એ અબા અબ્દુલ્લાહ આવો મારી મદદ માટે આવો ત્યારે હુસૈન પહોંચ્યા જ્યારે બુરેર ઘોડાથી જમીન ઉપર તશરીફ લઈ આવ્યા ત્યારે બુરેર ઇમામને અવાજ દીધા બધા આવ્યા આવો નરે મોહમ્મદ વા અમ્મા મામુ જાન આવો અમારી મદદ કરો ત્યારે હુસૈન ત્યાં પહોંચ્યા 2 એવા હતા એક બહુ જ બોલાવ્યો ઇમામને અને એક જરાયને બોલાવ્યો કાસિમના બારામાં મને છે કે ઇમામને બાર બોલાવ્યો બધા એક ફેરે બોલાવ્યા પણ જનાબે કાસિમના બારામાં મને છે કે એક ફેરે નહીં બાર બોલાવ્યા ચાચા મારી મદદ માટે આવો ચાચા જાન મારી મદદ માટે આવો ચાચા જાન મારી મદદ માટે આવો એક ફેરે નહીં બાર બોલાવ્યા અને એક મને છે અલી અકબરના બારામાં કે ઈ જ્યારે જમીન ઉપર આવ્યા ત્યારે એ બાપાને બોલાવ્યા જ નહીં એ ખાલી એટલું કીધા અલૈકા મિન્ની સલામ બાબા તમારા ઉપર મારો આખરી સલામ બાકી બધા ઇમામને બોલાવ્યા છે અલી અકબર ઇમામને નથી બોલાવ્યા કેમ નથી બોલાવ્યા એ મારે કહેવાની જરૂર નથી અલી અકબર એ નહોતું જોતું કે
ના સીના ઉપર બરછીના ફળને જોયા. પણ કાસિમ કેમ બાર-બાર બોલાવે? જનાબે કાસિમ કેમ બાર-બાર બોલાવ્યા હતા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ને? अगर तुम्हें सांभळशो अरबाबे मकातिल लखे छे, अरबाबे मकातिल लखे छे कि जनाबे कासिम જ્યારે ઘોડા ઉપરથી જમીન ઉપર આવ્યા ત્યારે જનાબે કાસિમ બોલાવતા ગયા, ચાચા મારી મદદ માટે આવો, ચાચા જાન મારી મદદ માટે આવો, ચાચા જાન મારી મદદ માટે આવો. કેમ? જ્યારે હુસૈન ઇબ્ન અલી ને કાસિમ એક ફેરે બોલાવ્યા ત્યારે હુસૈન ઇબ્ન અલી ખૈમો છોડી ને મક્તલની તરફ આવ્યા. હુસૈન ને જોઈને આયાની ફૌજ આ તરફ દોડવા માંડી, વાની ફૌજ આ તરફ દોડવા માંડી. કાસિમની લાશ ઘોડાની ટાપોથી પામાલ થઈ ગઈ. તો અરબાબે મકાતિલ લખે છે જેમ જેમ ઘોડા